ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીઓને નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન અંગે તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમનો હેતુ મંત્રીઓની કામગીરી વધુ સરળ અને પેપરલેસ બનાવવાનો હતો। અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે ગુજરાત હર હંમેશ ટેકનોલોજી સફળ ઉપયોગ કરતું આવ્યું છે અને છેલ્લા 3 વર્ષથી વિધાનસભાનું સમગ્ર કામકાજ ઓનલાઈન તથા પેપરલેસ કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વન નેશન વન એપ્લિકેશન કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાએ પેપરલેસ કાર્યપદ્ધતિ તરફ મક્કમ પગલું ભર્યું છે। આગામી 15મી વિધાનસભાના 8મા સત્રમાં નવનિયુક્ત મંત્રીઓ નેવા એપ્લિકેશન મારફતે પોતાની કામગીરીના જવાબો પેપરલેસ આપી શકે તે માટે સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે। તાલીમ દરમિયાન મંત્રીઓએ LAQ સહિતની વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી તથા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ડોક્ટર મનીષા વકીલ, રમેશ કટારા, દર્શના વાઘેલા, ડોક્ટર જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, પૂનમચંદ બરંડા, સ્વરૂપજી ઠાકોર તેમજ વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।